नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા લાયન્સ સેવા મંદિર મુકામે ભવ્ય દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ તારીખ 1/5/2026ના રોજ લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ 7 દિવ્યાંગ નવદંપતીઓ લગ્નબંધનમાં જોડાયા. દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી. પ્રોજેક્ટ ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત પરિચય કરાવવામાં આવ્યો. તેમજ લાયન્સ ક્લબ સોસાયટીના પ્રમુખ સમારંભના અધ્યક્ષ ડોક્ટર ટીબી પટેલ સાહેબ દ્વારા સંસ્થાની માહિતી આપવામાં આવી હતી. માનનીય શ્રી ભીખુસિંહજી પરમાર, ધારાસભ્ય શ્રી મોડાસા, માનનીય શ્રી ભીખાજી ઠાકોર, પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા ભાજપ, માનનીય પ્રમુખ નીરજભાઈ શેઠ, નગરપાલિકા, સ્વર્ણિમ દાતાશ્રી શ્રી બિપિનભાઈ શંકરભાઈ પટેલ, ઉદ્યોગપતિ રાજપુર કડીવાળા, વિશિષ્ટ સન્માનિત ઉપસ્થિતિમાં ડોક્ટર શ્રી નવીનભાઈ શેઠ, પૂર્વ જીટીયુ ચેરમેન શ્રી, વિશિષ્ટ દાતાશ્રી માનનીય શ્રી ભરતભાઈ કોઠારી, તેમના બહેન શ્રી કુંજબાળા બહેનશ્રી, ઉદ્યોગપતિ શ્રી બિપિનભાઈ હદવાણી, ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, મહીશભાઈ ડી પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી એમડી પટેલ શૈક્ષણિક સંકુલ તખતપુર, શ્રી મગનભાઈ પટેલ, પટેલ જ્વેલર્સ મોડાસા, શ્રી કિંજલબહેન પટેલ, કિંજલ પટેલ બ્યુટી સલૂન એન્ડ એકેડમી, શ્રી જશુભાઈ શિવાભાઈ પટેલ, ઉદ્યોગપતિ અમદાવાદ, શ્રી પ્રતીકભાઈ આર પટેલ પરસોડા, મેટ્રોવાયર ઇન્ડસ્ટ્રીઝ પહાડિયા, શ્રી મહેન્દ્રભાઈ ડી પટેલ, ઉદ્યોગપતિ અમદાવાદ, શ્રી જશુભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી માલપુર, શ્રી રાજગોસાઈ સર, ટાઉન પ્લાનિંગ ઓફિસર અરવલ્લી, શ્રી આરજી પુરોહિત મદદનીશ નિયામક શ્રી કીબી વાણિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવલ્લી, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, ટ્રસ્ટી રામભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, મંત્રી શ્રી ઇન્દ્રવદ વી બ્રહ્મભટ્ટ, પ્રજ્ઞેશભાઈ ગાંધી, કનુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, નવનીતભાઈ પરીખ, જયેશભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, સવી કારોબારી સભ્યો. લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી નીરવભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, પરેશભાઈ શાહ, પંકજભાઈ, જગદીશભાઈ ગાંધી હાજર રહ્યા હતા. દાતાશ્રીઓ તરફથી રોકડ તેમજ ગિફ્ટ સ્વરૂપે મળી ભેટ તેમજ નાગરિક બેંક તરફથી 10,000ની ફિક્સ ડિપોઝિટ દરેક કન્યાઓને આપવામાં આવી હતી. સવે દાતાઓને બિરદાવવામાં આવ્યા હતા. સંસ્થાનો સ્ટાફ, હોદ્દેદારો તથા કારોબારીશ્રીઓ દ્વારા ખૂબ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો. મંત્રી શ્રી ઇન્દ્રવદનભાઈએ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી. દિવ્યાંગ, બહેરામૂંગા બાળકો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી મોડાસા લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા આયોજિત જગદીશભાઈ ગાંધી આઈટીઆઈ મોડાસાના એસકે ઠક્કર, મોડાસા નગરપાલિકાના નવીન કોર્પોરેટર રમણભાઈ પ્રજાપતિની વિશિષ્ટ ઉપસ્થિતિમાં રહ્યા. મોડાસામાં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં અરવલ્લી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા અને ઉદયપુર જિલ્લાઓમાંથી આવેલા વરકન્યાઓએ ભાગ લીધો હતો. મોડાસાની બહેરામૂંગા શાળા માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ રોજગાર અને જીવનસાથી સુધી પહોંચાડતી સંસ્થા તરીકે પણ એક નવી ઓળખ બનાવી રહી છે. દિવ્યાંગોના જીવનમાં ખુશીના રંગ ભરે તેવા આ સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે. રિપોર્ટર કનુભાઈજી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. इतिहास में पहली बार युवा देवकी परमानंदं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः रत्नदेव रत्नसुतं देवं प्रत्यगारूढवर्णनं देवकी एमजे सुधारो કરીને દિવ્યાંગ સરકાર આવો વિચાર તો માત્ર એક આવા વડા વિચાર શીરે જ આવી શકે. મને નથી લાગતું કે આવો વિચાર બીજા કોઈને આવે. તો રાજ્યની સરકાર અને ભારત સરકાર આ બંને સરકારો આ દિવ્યાંગો માટે ખૂબ કામ કરે.
દીકરીના પિતાશ્રી ઊભા થાય, વરરાજાને ચાંદલો કરી આપે, વરરાજાને ચોખા ચડાવે, વરરાજાના પગ ધોવાના રહેશે, વરરાજાના પગ ધોયા પછી કંકુનો ચાંદલો કરવાનો રહેશે. એ થઈ જાય પછી અર્ઘ્ય અર્પણ કરવાનો થશે. બાપુ વિના કેમ બાપુ વિના કે બેની મારા જગે મગે જગે મગે 1969 થી ચાલુ થયેલ લાયન્સ ક્લબ સંચાલિત વાહી ગાંધી બેરામંગા સ્કૂલ ક્રમાનુસાર શરૂઆતની અંદર 22 બાળકોથી ચાલુ કરી સ્કૂલ આજે 204 બાળક સુધી પહોંચી છે. શરૂઆતની અંદર 1 થી 8 ધોરણ સુધી ભણતર ભણવામાં આવતું હતું, પરંતુ જે તે વખતના ટ્રસ્ટીઓની દીપ દ્રષ્ટિથી ખબર પડી કે 1 થી 8 પછી ગુજરાત સરકાર દ્વારા બીજો કોઈ કોર્સ કરવામાં આવતો નથી. ત્યારે ટ્રસ્ટીઓ આઈટીઆઈની માગણી કરતા માનનીય હાલના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ અને તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આપણને આઈટીઆઈની પરમિશન આપી અને એ પછી ગુજરાતની એકમાત્ર વિકલાંગ આઈટીઆઈ મોડાસા શહેરની અંદર આ ચાલુ થઈ છે. અને જેના દ્વારા એ લોકોને હમણાં કેમ્પસ ઇન્ટરવ્યુની અંદર અદાણી, ફોર્ડ અને એમેઝોન કંપની દ્વારા એમને માસિક 17,000ના વેતનથી એમને પગાર પર રાખી અને માદક વેતન પણ આપવામાં આવવાનું ચાલુ થયું છે. ત્યારે અમને વિચાર આવ્યો કે જ્યારે આવા બાળકોને પગાર પણ મળે છે, નોકરી પણ મળે છે, પણ એમની એક કડી ખૂટે છે કે જેમનું મેરેજ નથી થતું. ત્યારે ગત સાલે અમે 8 જોડકાઓના લગ્ન કરાવ્યા અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી મેસેજ પહોંચતા તેમણે એમના વ્યસ્ત શેડ્યુલમાંથી 10 મિનિટ 15 મિનિટ અમને આપી અને આ સંસ્થાને એમણે લીલી કરી છે. અને એમના જ પ્રેરણા સ્ત્રોત થઈ અને આ સાલ અમે ફરી 8 સમૂહ લગ્ન કર્યા છે અને ખૂબ સફળતા મળી છે. આ બધું જ મોડાસા શહેરના આ સમૂહ લગ્નનું જે આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ જ પ્રશંસનીય છે અને આવું ને આવું કાર્ય સંસ્થા દિન પ્રતિદિન કરતી રહે એમાં અમારી સહકારને ભાવના અમારી સારી છે અને અમે સહકાર આપતા રહીશું અને ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું છે એવી દિવ્યાંગના સંસ્થા બહુ ઓછી હોય છે, તો આ સંસ્થા દિવ્યાંગ સમૂહ લગ્ન કરે છે છે અને પ્રશંસાને પાત્ર છે. આજ રોજ 1/5/2026ના રોજ લાયન્સ ક્લબ સોસાયટી સંચાલિત બેરામંગા સ્કૂલ એની અંદર દ્વિતીય જે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે એમાં 7 કપલોના લગ્નો યોજાઈ રહ્યા છે. આ એક અદ્વિતીય ઘટના જેવું છે. લાયન્સ ક્લબ સોસાયટીના પદાધિકારીઓ ડૉક્ટર ટી.બી. પટેલ સાહેબ, પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર કમલેશભાઈ અને કારોબારી સભ્યોનો ખૂબ સહકાર છે. દરેક સ્ટાફનો પણ આમાં સહકાર છે અને આમાં જે કપલો જે છે 7 કપલો છે એને સોના ચાંદીના દાગીના સહિત પલંગ, પેટી, ખુરશીઓ, દરેક કરિયાવર એમને આપવામાં આવેલ છે. ખૂબ આશીર્વાદ આપવામાં આવેલા છે. આમાં મુખ્ય દાતા તરીકે બિપિનભાઈ શંકરભાઈ પટેલ, પછી ભરતભાઈ અને પટેલ વેલર્સવાળા મગનભાઈ વગેરેનો પણ ખૂબ સહકાર છે. એ સિવાય પણ ઘણા બધા દાતાઓએ આમાં ખૂબ સહકાર આપેલ છે અને આ પ્રસંગને ખૂબ સફળ બનાવેલ છે. ખૂબ આનંદની વાત છે. મોડાસાની નજર મોડાસાના આંગણે આ સારો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એ બદલ ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ કે ભગવાન ભવિષ્યમાં પણ આવી સફળ કાર્યક્રમો લાયન્સ સોસાયટી કરતી રહે અને લોકોની સેવા સમાજ માટે